આજથી થોડાક દિવસો પહેલા એક અરજદાર મારી ઓફિસે આવેલા અને એમણે એક લેખિત રજૂઆત આપેલી. એ રજૂઆત જોતા એમનું બેંક એકાઉન્ટ એસઓજી શાખા જુનાગઢ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલું અને એ ફ્રીઝ કરેલા એકાઉન્ટની માહિતી અને એમની બેંક દ્વારા આપવામાં આવેલી. એટલે બેંક દ્વારા જે માહિતી આપેલી એનો સંપર્ક કરી અને એ અહીંયા જુનાગઢ એસઓજી શાખા ખાતે આવેલા. એ દરમિયાન એમનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવી. એટલે એ રજૂઆતના આધારે તપાસ કરતા એમનું જે એકાઉન્ટ ફ્રીઝ થયું હતું એની સાથે બીજા 32 એકાઉન્ટ એક જ ગેરકાયદેસર હુકમમાં ફ્રીઝ થયેલા હતા. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ગુનાહિત કૃત્ય હોવાનું જણાતા તાત્કાલિક બંને એમાં જે સંડોવાયેલા હતા એએસઆઈ દીપક જાની અને એસઓજીના પીઆઈ ગોહિલ બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવેલા અને વધુ તપાસની જરૂર જણાતા મારા રીડર પીએસઆઈ શક્તિસિંહ ગોહિલને આની તપાસ સોંપવામાં આવેલી. તાત્કાલિક અમારા પીઆઈ અને આખી ટીમ દ્વારા એસઓજી ઓફિસ ખાતે જઈ અને તમામ રેકોર્ડ કબજે લઈ લેવામાં આવે. આ રેકોર્ડનો અભ્યાસ કરતા સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઊભા કરી અને 335 કરતાં પણ વધારે ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવેલા. એટલે મોટું ગંભીર પ્રકારનો આ બનાવ જણાતા અને વધુ થોડી તપાસ કરતા આ જે 335 એકાઉન્ટ છે એ તમામ એકાઉન્ટની માહિતી એસઓજી પીઆઈ ગોહિલને સીપીઆઈ તરલ ભટ્ટ કે જેઓ પહેલા અમદાવાદમાં નોકરી કરતા હતા એમના દ્વારા આપવામાં આવેલું જણાતા એમને પણ ફરજ મોકૂફ કરી દેવામાં આવે અને ગુનાની ગંભીરતા જણાતા ગેરકાયદેસર દસ્તાવેજો ઊભા કરી આપ જેમ જાણો છો એમ 335 કરતાં વધારે ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા. કોઈ પણ ખાતાની ડિટેલ જે છે પર્સનલ ડિટેલ છે, એ વ્યક્તિગત ડિટેલ છે, એ કંઈ માર્કેટમાં મળતી નથી. એટલે આ જે ખાતાઓની ડિટેલ જેમણે પણ આ આરોપીઓને આપેલી છે એ કોઈ મોટો ગુનો કરીને આ એકાઉન્ટની ડિટેલો મેળવે એવી પૂરી શક્યતા છે. આમાં હેકિંગની પણ શક્યતા રહેલી છે. આમાંથી ઘણા બધા એકાઉન્ટો જે છે એ ગેરકાયદેસર ઉપયોગમાં સંડોવાયેલા હોવાની પણ શક્યતા છે અને આખા જ બનાવની ઇન્ટરનેશનલ રેમિફિકેશન્સ પણ હોય એવી પૂરી શક્યતા જણાતા આ બાબતે અમારા દ્વારા માનનીય ડીજીપી શ્રી સાહેબને બ્રીફ કરવામાં આવેલા અને એમને આ ગુનાની ગંભીરતા જોતા એમણે આ જે તપાસ છે એમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ હોવાની સંભાવના જોતા અને બીજી ગંભીર પ્રકારની જેમ મેં આપને જણાવ્યું એમ હેકિંગની પણ શક્યતા જણાતા આ પ્રકારની તપાસ ગુજરાતમાં એટીએસ જેવી સક્ષમ સંસ્થા જ કરી શકે એમ હોય એમના દ્વારા આ તપાસ એટીએસને સોંપવામાં આવે છે. સીપીઆઈ તરલ ભટ્ટ દ્વારા અગાઉ પણ અમદાવાદ આ સંડોવણી જણાતા એની બદલી કરવામાં આવી થોડા સમય પહેલા. તો આ જે ખાતાઓ છે એમના દ્વારા આપવામાં આવેલા હતા એની પૂછપરછ એમની પૂછપરછ હજી સુધી થયેલ નથી. એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ જેમને કીધું એમ એટીએસ પાસે હોય એમના દ્વારા આગળની તપાસ કરવામાં આવશે. તરલ ભટ્ટને પણ સસ્પેન્ડ કરી દેવામાં